इंटर्न डॉक्टरों की हड़ताल। राजकोट मेडिकल कॉलेजना इंटर्न तबीबो पण આજથી હડતાલ પર છે। માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો માંગ સાથે ગુજરાતના 2000 થી વધુ તબીબો સતત હડતાલ કરશે। હડતાલમાં રાજકોટના 170 જેટલા તબીબો જોડાઈ ચૂક્યા છે। અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત તમામ જગ્યાઓ પર ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાલ। માંગણીઓ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે તમામ ઇન્ટર્ન ડોક્ટર। ગુજરાતના 2000 થી વધુ તબીબો હડતાલ પર ઉતર્યા છે। કોવિડ સેન્ટરમાં તેની સીધી અસર જોવા મળશે। રક્ષિત જોડાઈ ચૂક્યા છે અમારી સાથે રાજકોટથી। રક્ષિત, શું છે ડોક્ટરોની માંગ, કઈ રીતે હાલમાં કરવામાં આવી રહી છે હડતાલ? વિરોધ નોંધાવાયો છે, શું છે સ્થિતિ ત્યાં? બિલકુલથી ખ્યાતિ જે રીતે વાત કરવામાં આવે તો આજે સમગ્ર ગુજરાતની અંદર છે તે ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા છે તે હડતાલનું એલાન કરવામાં આવે છે ને તે અંતર્ગત રાજકોટની અંદર પણ જે પીડીયુ મેડિકલ કોલેજ છે કે જે આગળ પર ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા છે તે આજે હડતાલનું પાલન છે તે કરવામાં છે। જે રીતે સમગ્ર રાજ્યની અંદર એક સાથે તમામ જગ્યા ઉપર હડતાલ કરવાનું નક્કી કરવામાં હતું ને તે મુજબ આજે રાજકોટમાં પણ આ હડતાલ છે તે કરવામાં આવી છે। આજે દ્રશ્યો છે તે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના છે કે જે આગળ લગભગ 150 થી 170 જેટલા ડોક્ટરો છે તે હડતાલ પર ઉતરી આવ્યા છે। તેમની શું મુખ્ય માંગણીઓ છે ને શું તેઓ હવે સરકાર સુધી અવાજ પહોંચાડવા માંગે છે તે પણ આપણે તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, જે રીતે આજે હડતાલની અંદર રાજ્યવ્યાપી હડતાલમાં રાજકોટ પણ સાથે જોડાયું છે, શું આપની મુખ્ય માંગણી છે અને ખાસ કરીને હવે ક્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે? અમારી મુખ્ય માંગણી તો એ છે કે ભાઈ જે 13,000 રૂપિયા સ્ટાઇપેન્ડ છે અમારું એ વધારીને 20,000 સુધી કરવામાં આવે। કેમ કે એપ્રિલ 2020થી જ્યારથી કોવિડ આવ્યું છે ત્યારથી અમે એક ધારી ડ્યુટી કરી રહ્યા છીએ। કોવિડ પ્લસ નોન કોવિડ બી કરી રહ્યા છીએ। આઈસીયુ છે, વોર્ડ છે, ઇમરજન્સી ડ્યુટી છે એ બી। તો અમને પ્રોત્સાહન રૂપે 13,000નું 20,000 સ્ટાઇપેન્ડ કરી દેવામાં આવે। પ્લસ જે કોવિડમાં ડ્યુટી કરેલી છે એમાં પર ડે 1,000 રૂપીઝ ઇન્સેન્ટિવ આપે એ રીતેની અમારી માંગ છે। અને હવે ક્યાં સુધી હડતાલ ચાલશે એનું તો એવું છે કે ભાઈ આજે હડતાલ કરી છે તો ગવર્મેન્ટનો કઈ રીતે રિસ્પોન્સ અમને મળે છે એના ઉપર આધાર રાખશે કે કાલે અમે હડતાલ ઉપર ઉતરશું કે નહીં। જે રીતના આપની રજૂઆતો છે, આપે રજૂઆત કોને કોને કરી છે ને કેટલા સમય સુધી કર્યા છો અને શું તમને તેમના તરફથી જવાબ મળી રહ્યો છે? અમે રજૂઆત સૌથી પહેલા ડીનશ્રીને કરેલી હતી અને એમને એવી રજૂઆત કરેલી હતી કે ગાંધીનગર તો મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબો આજથી હડતાલ પર ઉતર્યા છે। આશરે ગુજરાતના 2000 થી વધુ ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાલ પર। માંગણી પૂર્ણ કરવામાં આવે નહીં તો આ હડતાલ યથાવત રહેશે। 2000 થી વધુ તબીબોની હડતાલ। સ્ટાઇપેન્ડ વધારવાની માંગ કરાઈ છે। 12,800 થી વધારી 20,000 કરવામાં આવે। રાજકોટના 170 જેટલા તબીબો જોડાયા છે હડતાલમાં। અમદાવાદ, વડોદરા, રાજકોટ ક્યાં હડતાલ કરવામાં આવી રહી છે, શું છે તેઓની માંગ, તે તમામ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। ઇન્ટર્ન્સ ડોક્ટરની શું માંગ છે? તો હાલ મળી રહેલા સ્ટાઇપેન્ડમાં વધારો કરાય। કોવિડ ડ્યુટી તેઓએ કરી છે તે બદલ ઇન્સેન્ટિવ આપવામાં આવે। એમબીબીએસ ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇપેન્ડ પેટે 20,000 રૂપિયા આપવામાં આવે। હાલ એમબીબીએસ ઇન્ટર્નને સ્ટાઇપેન્ડ પેટે મળે છે 12,800 રૂપિયા। એપ્રિલથી અત્યાર સુધીની ફરજ બોન્ડ સમયમાં ગણાય। હાલ મળી રહેલા ઇન્સેન્ટિવ અને સ્ટાઇપેન્ડ વધારવામાં આવે। ઇન્ટર્નશિપ પૂર્ણ થાય સ્ટાઇપેન્ડમાં વધારો એપ્રિલ 2020થી સ્વીકારવામાં આવે। બાકીની રકમ એરિયર્સ રૂપે આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। કોવિડમાં ફરજ બદલ પ્રોત્સાહિત 1,000 માનદ મહેનતાણું પણ અપાય। ઓછામાં ઓછું પ્રતિદિન 1,000 લેખે મહેનતાણું આપવામાં આવે તેવી માંગ। તો ગાંધીનગરમાં ઇન્ટર્ન તબીબોની હડતાલ। આજે રાજ્યભરમાં ઇન્ટર્ન તબીબો એક દિવસની હડતાલ પર છે ત્યારે સ્ટાઇપેન્ડ 13,000 થી વધારી 20,000 કરવાની માંગ સાથે તેઓ હડતાલ કરી રહ્યા છે। આ સાથે કોરોના કાળમાં કરેલી કામગીરીનું વિશેષ વળતર આપવાની પણ માંગ કરી છે। આજે માંગ પૂર્ણ નહીં થાય તો હજુ પણ 2 દિવસ કે 3 દિવસ સ્ટ્રાઇક કરવાની ઇન્ટર્ન ડોક્ટરોની વાત છે। માંગ પૂરી થાય તેવી ઇન્ટર્ન તબીબો આશા સેવી રહ્યા છે। તબીબો છે તેઓની એક દિવસની પ્રત્યેક હડતાલ છે। સ્વાભાવિક છે કે ઇન્ટર્ન તબીબોની એક જ માંગણી છે કે જે સ્ટાઇપન્ડ આપવામાં આવે છે 13,000 થી 20,000 કરવામાં આવે। કોરોનાના સમયગાળામાં જે કામગીરી એ લોકોએ કરી છે એનું વિશેષ ભથ્થું પણ આપવામાં આવે, આ પ્રકારની માંગણી છે। બેન, અહીંયા તમે ગાંધીનગરમાં ઉતર્યા છો, શું મુદ્દાઓ છે તમારા? અમારો પહેલો મુદ્દો એ છે કે અમારું જે સ્ટાઇપન્ડ 13,000નું છે એનું 20,000 કરવામાં આવે, જે બીજા રાજ્યો કરતાં અમને ઓછું મળે છે।
બીજી માંગણી એ છે કે અમને ઇન્સેન્ટિવ મળવું જોઈએ કોવિડ ડ્યુટી જે કરે છે એનું 1000, અને ત્રીજી માંગણી એ છે કે અમે જે બોન્ડ હોય એ અમારું બોન્ડ માફ થાય એના માટે. બેન, જે સુધી વાત છે બોન્ડની, તો બોન્ડમાં તો છૂટછાટ આપી છે કે કોરોનાના સમયગાળામાં જો કામગીરી કરશે તો એનો એક ગાળો જે એક બોન્ડમાં ગણાશે. તો હવે શું માંગણી છે બોન્ડ માટે? એટલે બોન્ડ માટે મેઇન અમારે ફર્સ્ટ માંગણી છે કે અમને જે પગાર મળે છે એ 13,000 છે, તો અમને એનો 20,000 જોઈએ છે. એન્ડ બિકોઝ કોવિડ ડ્યુટીમાં અમને ગમે ત્યારે ક્યારે બી અમને દિવસમાં આવે કે સાંજમાં આવે કે ચલો આજથી કાલથી તમારી કોવિડ ડ્યુટી સ્ટાર્ટ થાય છે, એન્ડ ગમે ત્યારે ચેન્જ કરે છે. એન્ડ પ્લસ અમને હવે રેસ જોઈએ છે. 13,000 ઇઝ નોટ ઇનફ. બાકી બધી રાજ્યોમાં તમે જોવો છો તો એમને પગાર નહીં મળે છે. આવું અમે ડ્યુટીઝ ને એવું બધું કરીએ છીએ, છતાં બી પછી એ લોકો એમ કહે છે કે નહીં તમને બોન્ડ તમને એટલા 2 lakhsના બોન્ડ ને બધું કરવાનું, તો થોડું ક્યાંક તો અમને થોડું મળવું જોઈએ એમ. એટલે એના માટેનું અમારું મેઇન. જી ચોક્કસ એ પ્રકારની માંગણી છે. બેન, આજે એક દિવસની આખા રાજ્યમાં પ્રતિક હડતાલ છે. સ્વાભાવિક છે કે કોરોના પેશન્ટ સાથે જોડાયેલા છો આપ, તો કોરોનાના પેશન્ટને સફર કરવું નહીં પડે તમારી હડતાલથી? सिर्फ हम यहाँ वहाँ पे नहीं है ड्यूटी पे, बाकी डॉक्टर्स का ड्यूटी अभी चल रहा है, तो वैसा प्रॉब्लम तो नहीं आएगा जिससे हम पेशेंट्स को नुकसान पहुँचा सकें. तो वो हमारा इंटेंशन नहीं है, पर अभी ड्यूटी सबकी बाकी डॉक्टर्स की चल रही है, तो उससे कोई दिक्कत नहीं होने वाला है. આ તમારી માંગણીઓ છે, એ માંગણીઓનો સરકાર સ્વીકાર નહીં કરે તો શું? કારણ કે આજે એક દિવસની પ્રતિક હડતાલ છે, આગળ શું? અગર આજે માંગ પૂરી નહીં થાય તો અમે 1-2 દિવસ આ રીતે કરવાના છે સ્ટ્રાઇક પાછી. અમને માંગ પૂરી થાય અમે એવી આશા કરીએ છીએ ગવર્મેન્ટથી. એટલે જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રતિક હડતાલ પાડી છે એ લોકોને આશા છે કે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ તેઓની માંગણીઓને, વ્યાજબી માંગણીઓ છે એનો ઉકેલ લાવશે. જો ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં આ જ પ્રકારની પ્રતિક હડતાલ સતત ચાલુ રાખશે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિકલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. માત્ર ગાંધીનગર, રાજકોટ નહીં પરંતુ વડોદરા, અમદાવાદ, સુરત ખાતે પણ આ જ પ્રકારે હડતાલ કરવામાં આવી છે. ત્યાંના ડોક્ટર્સનું શું કહેવું છે, આવું જોઈએ. સ્ટાઇપન્ડ વધારવાની માંગ સાથે સમગ્ર ગુજરાત રાજ્યના જે તબીબો છે તે આજે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. નવી સિવિલ હોસ્પિટલ ખાતેના આ દ્રશ્યો છે, જ્યાં જે તબીબો છે તે તબીબો પોતાની વિવિધ જે માંગો છે તે માંગોને લઈને આજે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જોડાયા છે. સુરતની જો વાત કરીએ તો સુરતમાં 400થી વધુ જે ડોક્ટરો છે તે આજે હડતાલ પર ઉતર્યા છે. ત્યારે આપણી સાથે તબીબ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, કઈ વાતને લઈને આજે હડતાલ પર ઉતર્યા છો? અમારી મુખ્ય 3 માંગ છે. અમારી માંગ એ છે કે અમને જે 12,800 રૂપિયા સ્ટાઇપન્ડ તરીકે ચૂકવવામાં આવે છે એ વધારીને 20,000 કરવામાં આવે, અને કોવિડ ડ્યુટી તરીકે અમને ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે પ્રતિદિન. જેવી રીતે કે અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે કે એલજી અને વીએસ હોસ્પિટલના અંદર એમના ઇન્ટર્ન્સને અને ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને 500 રૂપિયા લેખે પ્રતિદિન આપવામાં આવે છે. એવી રીતે સરકાર કંઈક જોગવાઈ કરે અને અમને એ રીતે ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે. બીજી માંગ છે અમારી. અને ત્રીજી માંગ કે જે અમારી ઇન્ટર્ન ડોક્ટર્સની કોવિડ ડ્યુટી છે એને બોન્ડ તરીકે ગણવામાં આવે. જી, આપની સાથે અન્ય પણ મહિલા જોડાય છે. જી, આપ હડતાલ પર ઉતર્યા છો, કેટલા લોકો હડતાલ પર છે, કઈ રીતે વિરોધ કરશો? નમસ્કાર, મારું નામ જહાનવી પટેલ. હું અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું. અત્યારે અમે લોકો 150 જેટલા ઇન્ટર્ન્સ છીએ જે હડતાલ કરી રહ્યા છીએ, અને અમારી સરકારશ્રી સામે અમે જે માંગણી જે પ્રમાણે જયરાજે કીધું એ પ્રમાણે જે પ્રમાણે માંગણી અમે રજૂ કરી છે એ જ્યાં સુધી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે લોકો આ રીતે પ્રદર્શન કરશું, વિરોધ કરશું. જી, આપણી સાથે અન્ય પણ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે. જી, અચોક્કસ મુદ્દતની હડતાલ છે, ક્યાં સુધી? નમસ્કાર. પહેલાં તો અમારી જે માંગો છે એ અમે સરકાર સમક્ષ રજૂ કરી છે. એમને 1 વીક પહેલાં જાણકારી કરી હતી. હવે એ લોકો એ માંગ ઉપર જલ્દીથી જલ્દી વિચાર કરવાનો સ્ટાર્ટ કર્યો હશે. એટલે એ લોકો જેટલું જલ્દી એ વિચારોને, માંગને સમજીને જલ્દીથી જેટલું સ્વીકાર કરે એટલું જલ્દી અમે ફરજ ઉપર જોડાવા માટે રેડી છીએ. જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે જે તબીબો છે તે પોતાની માંગ જ્યાં સુધી નહીં સંતોષાશે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર તેઓ જોડાશે. હાલ સિવિલ કેમ્પસ જે છે તે સિવિલ કેમ્પસમાં 150થી વધુ જે તબીબો છે તે અહીં એકઠા થયા છે, અને પોતાની જે વિવિધ 3 માંગો છે તે 3 માંગો જ્યાં સુધી નહીં સંતોષાશે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જોડાશે તેવી હાલ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.